શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 237. આ પણ સુંદર પ્રાર્થના છે. 35, 36, 37 શ્રેષ્ઠ પ્રાર્થનાઓ છે. મોડે કરવાની રોજ ગાવા જેવી છે. ભજન મોડી ફોઈના ભાવમાં લખાયું છે. મોડી ફોઈ એટલે કોણ? દાસ કાકાની દીકરી. બાપજી જેમને પોતાને ધર્મની બહેન માનતા હતા. ભાઈ બીજને રક્ષાબંધન કરવા માટે બાપજી ખાસ ત્યાં જતા હતા, રણાપુર નારેશ્વરથી. તે જ્યારે બાપજી જાય પછી ઘણીવાર રહે પણ ખરા. એમને ઘેર રહ્યા છે બાપજી, અને એ લોકોને બહુ આનંદ થાય. પણ બાપજી જ્યારે જવાના હોય ને રણાપુર છોડીને, ત્યારે એમને બહુ વ્યાકુળ થઈ જાય કે આ પાછા ચાલે એટલી વારમાં, ગમે નહીં. અને એ વખતે પછી બાપજી જ્યારે જાય ને, દાસ કાકાને એ લોકો તમે નદીએ મૂકવા માટે જાય ઓઢીમાં, પણ આ એમના જે બા હતા, બા છે, આ મૂળી ફોઈ છે કે એમના પત્ની અતિલક્ષ્મીબેન, એ લોકો એ બધા અગાસીએ ચડી જાય, એમને મૂકી આવે. ઓળી બેહે ને બાપજી, ત્યાં સુધી બધા જાય. પછી ઓળી ઉપડે એટલે આ લોકો પાછા આવે, અને પછીથી ઓળી દેખાય ને, હવે ઓળી તો થોડેક આગળ જાય પછી દેખાતી બંધ થઈ જાય ને આગળ ગયા પછી, તો અગાસીએ ચડી જાય અને ત્યાંથી ઓળીને જુએ. એમ એટલો બધો ભાવ. ઓળી નદીએ જાય મૂકવા માટે, ત્યારે ઓળીમાં બેહે બાપજી, પછી ઓળી ચાલે તો જ્યાં સુધી બાપજી ત્યાં ઓળી દેખાય ત્યાં સુધી ઓળી જોયા કરે. પછી ઓળી દેખાતી બંધ થાય ને એટલે દોડતા દોડતા જઈને અગાસીએ ચડી જાય, તો અહીંયાથી કદાચ દેખાય છે. એમ કેટલો ભાવ હશે એમના પર, તે વિચાર કરો. અને એ ભાવમાં ભજન લખાયું છે. અને એક જ વિનંતી કરે, દાડી એટલે રોજે દર્શન આપજો, એક બે વખત નહીં. દાડીનો અર્થ થાય દરરોજ, ઓલવેઝ દર્શન દીજો દાડી. બીજું કંઈ માગતા નથી. બાપજી પાસે લોકો કશું માગ્યું જ નહોતું ખરેખર દર્શન સિવાય. તમારા દર્શનથી જન્મો જન્મના અમારા પાપ ટળી જશે. હવે આખું આધ્યાત્મિક ભજન છે. ખાલી પહેલી જ પંક્તિ એમના ભાવમાં છે, અને પછી આપણે ત્રીજો અંતરો. બાકી આ પહેલી, બીજી અને ચોથી, પાંચમી, છઠ્ઠી પછીથી એકદમ પૂર્ણ આધ્યાત્મિક વાત છે. તમારા દર્શન થાય અને જન્મ જન્મના પાપ ટળી જશે. મેં હૃદય કમળની સાદડી એટલે આસન પાથર્યું છે, અને રાત દિવસ રાહ જોઉં છું. આસન પાથરીને તૈયાર છું. તમારા માટે ઊંચી થાવ ને નીચી થાવ, અગાસીએ ચડી જવું તો એ ભાળ લાગતી નથી કે તમારી. આનો અર્થ એવો પણ થાય કે કુંડલીની શક્તિ છે ને, બધાની ઉપર ચડે સીધી ઉપર ચડી નથી જતી. હા, કે એ ઉપર જાય નીચે પડે, ઉપર જાય નીચે પડે, એવું વારંવાર થાય છે. એટલે કે ઊંચી થાવ નીચે થાવ, ઊંચી થાવ નીચે, અને છેવટે અગાસીએ ચડી જવું. પછી પ્રયત્ન ચાલુ રાખો, કોઈક વારે ઉપર ચડી જાય, એ અર્થમાં છે. મૂળીભાઈના બાથી નદીએ જવાતું નહીં હોય ઘાટે, એટલે અગાસીએ ચડતા હતા. એ અર્થમાં બાપજીનું સ્વરૂપનું વર્ણન છે. શિર પર જટા સોહે, કાંધે કામળી, અને પાવડી ખટ 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 થાય. મદન મનોહર એવી મૂર્તિ છે સુંદર, એને જોતા તન મનનું ભાન ભૂલી ગઈ કે છે કે મોડી ફોઈનો ભાવ છે. રંગ દીવાની ભાઈ બાવરી, બાવરી થઈ ગઈ તમારા દર્શન માટે, તમારા ચરણમાં મને રાખો. બસ આ જ પ્રાર્થના કરવા જેવી કે રાખો ચરણની માય. એમના ચરણમાં રાખે તો કશી ચિંતા નહીં. દર્શન દીજો દાડી સદગુરુજી મારા. 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 બીજું ન માગું કાંઈ સદગુરુજી મારા. બીજું ના માગું કાંઈ સદગુરુજી મારા. દર્શન દીજો દાડી સદગુરુજી મારા. દર્શન દીજો દાડી સદગુરુજી મારા. તમ દર્શનથી જન્મો જન્મના. તમ દર્શનથી જન્મો જન્મના. ટળશે હમારા પાપ.
દર્શન દીજો દાડી સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા હૃદય કમળની સેજ બિચાવી હૃદય કમળની સેજ બિછાવી જોઉં નિસદીન વાટ સદગુરુજી મારા જોઉં નિસદીન વાટ સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા ઊંચી થાવ નીચી થાવ અગાસીએ ચડી જોઉં ઊંચી થાઉં નીચી થાવ અગાસીએ ચડી જોઉં તોય ન લાગે ભાળ સદગુરુજી મારા કોઈ ન લાગે બાળ સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા સિર પર જટા સોહે કાંધે કામડી સિર પર જટા સોહે કાંધે કામળી પાવડી ખટ ખટ થાય સદગુરુજી મારા પાવડી ખટ ખટ થાય સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા મદન મનોહર મૂર્તિ નિહારી મદન મનોહર મૂર્તિ નિહાળી ભૂલી હું તનનું એ ભાન સદગુરુજી મારા ભૂલી હું તનનું એ ભાન સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા રંગ દીવાની ભઈ બાવરી રંગ દીવાની ભઈ બાવરી રંગ દીવાની ભઈ બાવરી રંગ દીવાની ભઈ બાવરી રાખો ચરણની માય સદગુરુજી મારા રાખો ચરણની માયા સદગુરુજી મારા રાખો ચરણની માય સદગુરુજી મારા રાખો ચરણની માયા સદગુરુજી મારા રાખો ચરણની માય સદગુરુજી મારા દર્શનની માય સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા બીજું ન માગું કાઈ સદગુરુજી મારા બીજું ન માગું કાંઈ સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા દર્શન દીજો દાડી સદગુરુજી મારા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ